નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ. મોરબીવાસીઓ માટે રાહતના સમાચાર. સિમ્પોલો ફાઉન્ડેશનના સહયોગથી મોરબીની મયુર હોસ્પિટલ ખાતે અદ્યતન ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે શરૂ કરાયેલા આ સેન્ટરમાં 6 આધુનિક ડાયાલિસિસ મશીનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે હવે કિડનીના દર્દીઓને પોતાના શહેરમાં જ કિફાયતી અને ગુણવત્તાસભર સારવાર મળી શકશે. જોઈએ આ અહેવાલ. મોરબીની મયુર હોસ્પિટલ ખાતે સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા ડાયાલિસિસ સેન્ટરની ભવ્ય શરૂઆત કરવામાં આવી. આ સેન્ટરમાં 6 અદ્યતન ડાયાલિસિસ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે, જે મોરબી અને આસપાસના વિસ્તારોના કિડની દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સિમ્પોલો ગ્રુપના સ્થાપક ઠાકરશીભાઈ અઘારા, સીએમડી જીતેન્દ્રભાઈ અઘારા તેમજ વિશેષ અતિથિ તરીકે વિશાલ આદિત્ય જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સિમ્પોલો ફાઉન્ડેશનની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSR પહેલ હેઠળ આ ડાયાલિસિસ સેન્ટર માટે જરૂરી મશીનરી અને સાધનોનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો છે. છેલ્લા 24 વર્ષથી કિડનીની સારવાર ક્ષેત્રે સેવા આપતી BT સવાણી કિડની હોસ્પિટલના સહયોગથી આ પ્રોજેક્ટને સાકાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મોરબી અને આસપાસના અનેક દર્દીઓને નિયમિત ડાયાલિસિસ માટે રાજકોટ કે અન્ય શહેરોમાં લાંબી મુસાફરી કરવી પડતી હતી, જેના કારણે સમય, પૈસા અને સ્વાસ્થ્ય ઉપર વધારાનો બોજ પડતો હતો. પરંતુ હવે આ નવી સુવિધા શરૂ થતાં દર્દીઓને પોતાના શહેરમાં જ સરળતાથી સારવાર મળી શકશે. આ ડાયાલિસિસ સેન્ટર માત્ર આરોગ્ય સેવાની નવી શરૂઆત નથી, પરંતુ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આશા અને રાહતનું કેન્દ્ર બની રહેશે. મોરબીમાં શરૂ થયેલું આ આધુનિક ડાયાલિસિસ સેન્ટર કિડનીના દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડાયાલિસિસ સેન્ટર મયુર હોસ્પિટલ, મયુર ફાઉન્ડેશન અને BT સવાણી કિડની હોસ્પિટલ વતી આપને આવકારું છું. આપના આજના મુખ્ય મહેમાન શ્રી કાંતિભાઈ અમૃતિયા, આપના અતિથિ વિશેષ શ્રી ઠાકરસિંહભાઈ અઘારા અને શ્રી વિશાલ આદિત્ય જાડેજા, વિશાલ બાપા મોરબી સ્ટેટ, જે આજે અનિવાર્ય સંજોગો કારણે આપણી સાથે ઉપસ્થિત રહી નથી શક્યા, પણ આપણે એવું પણ तो वो भी समझे कि भाई क्या भावना थी हमारी और क्यों हम इधर किया है. जो सबसे पहले तो कांति भाई का थैंक यू वेरी मच. जो उसने मैंने फोन किया कांति भाई हमको ये करना है तो उनसे फोन उसने बोला आप नक्की कर लो मैं आ जाऊँगा. तो थैंक यू आपने. और कांति भाई ने जो जिसका भी खातमुहूर्त मिस लोकार्पण किया है वो बहुत अच्छा कर रहा है, बहुत केयर भी कर रहा है. वही बात कर रहे थे वे જે રાજકારણમાં જે 5-7 વડીલો તેમાં મેન અમારા ઠાકરજી બાપા, એવા ઠાકરજી બાપાનો પરિવાર, જીતુભાઈ, BT સવાણી સંસ્થાના પ્રમુખ જયંતિભાઈ, ડોક્ટરો, આ મોરબી સ્ટેટના પ્રતિનિધિ વિશાલ બાપુ, મારા વડીલો, ભાઈઓ, મિત્રો અને પત્રકાર મિત્રો, 2-3 વાત કરવી છે. હું સિમ્પોલા ગ્રુપના વડીલ અમારા ઠાકરજી બાપાના પરિવારનો આભાર માનું. જયંતિભાઈ જે આવ્યા રાજકોટથી એમનો આભાર માનું. મોરબી સ્ટેટનો પણ એક પ્રજાના પ્રતિનિધિ તરીકે આભાર માનું કે જે હમાકાંઠે જરૂરિયાત હતી. હમાકાંઠે લગભગ 5 લાખ મયુરો કામ કરે. વાંકાનેર તાલુકો, માળિયા તાલુકો, મોરબી તાલુકાના ગામ, એને સારી સુવિધા જે ડાયાલિસિસની મળે. ડાયાલિસિસ સુવિધાઓ આપે છે, બધી જગ્યાએ આપે છે, પણ જે અહીંનું વાતાવરણ છે આ હોસ્પિટલનું એ ક્લીન છે, સારું છે. અત્યારે 6 મશીન મૂક્યા છે, ભવિષ્યમાં પણ જરૂર પડશે તો સંસ્થા દ્વારા જીતુભાઈ જયંતિભાઈ કીધું વધારે મૂકી અને પ્રજાને ફાયદો છે. એ આયોજન કરીને આજે મને અતિ આનંદની વાત છે કે આ કાર્યક્રમમાં હાજરી આપી અને મને જે મારો સ્વભાવ છે જેમ ઠાકરજી બાપાનો સેવા કરવાનું, એ મોટું સેવાનું સ્થળ અહીંયા બનશે. જીતુભાઈએ એક ઓફર કરી જયંતિભાઈને કે જે BT સવાણી
પહેલાં તો થેન્ક યુ વેરી મચ કાંતિભાઈ અમૃતિયા માનનીય મંત્રીશ્રી જે આવીને સમારોહને જે અમારો સમારંભ છે એને જે કર્યું છે એને બધે થેન્ક યુ બીટી સવાણી જયંતિભાઈને હું થેન્ક યુ કહીશ કે જે અમને ઓપોર્ચ્યુનિટી આપી કે અમે અહીંયા ડોનેટ કરીએ જે ડાયાલિસિસ મશીન. પણ ઉદ્દેશ એ જ છે અમારો કે જે કાંતિભાઈએ વાત કરેલી કે મોરબીમાં જો વર્લ્ડમાં સેકન્ડ લાર્જેસ્ટ ક્લસ્ટર છે સિરામિક્સનું એ મોરબીમાં છે. મોરબીમાં 800 ફેક્ટરી છે, મોર દેન 800 ફેક્ટરી છે. 800 ફેક્ટરીમાં મોર દેન 5 લાખ એમ્પ્લોય કામ કરે છે. એમના ફેમિલી એમને પોતાને જે કિડની રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એ ડાયાલિસિસ કરવા માટે રાજકોટ જવું પડતું હતું. એને બદલે એને મોરબીમાં ખાસ કરી અમારો ક્લસ્ટર છે, ક્લસ્ટરમાં આ જે હોસ્પિટલ છે તો એકદમ નજીક પડે. વીકમાં 1-2 વખત આવવું પડતું હોય છે એ લોકો ડાયાલિસિસ માટે. અને અમે જયંતિભાઈ સાથે વાત કરીને અમે એવું પણ કરીએ છીએ કે ફ્યુચરમાં કિડનીના રોગ ઓછા થાય તો એના માટે ફ્રી કેમ્પ કેવી રીતે કરવો, ચેકઅપ કેવી રીતે કરવું, એમ્પ્લોયનું ફ્રી ચેકઅપ કરવું, જેના હિસાબે ફ્યુચરમાં કિડની જ ખરાબ ન થાય એના હિસાબે પણ અમે આગળ જતાં અમે કેમ્પ કરશું, ઇન્ડસ્ટ્રીમાં એમ્પ્લોયને ચેકઅપ કરશું અને અહીંયા જેને કિડની ખરાબ થવાની ચાલુ થઈ હોય તો એને કેવી રીતે વધારે ડેમેજ ન થાય અટકાવી એના ઉપર અમે ફ્યુચરમાં કામ કરશું. મૂક્યા છે 6 મશીન મૂક્યા છે, પણ મેં જયંતિભાઈને કીધું છે કે ગમે એટલા મશીન મૂકવા પડે ફ્યુચરમાં આપણે ભગવાનને પ્રાર્થના કરી દર્દીઓ વધે નહીં, પણ જે દર્દીઓ છે એ દર્દીઓને કેમ સારવાર મળે, ટાઈમે સારવાર મળે. અને આપણે બધાને ખબર છે કે આપણે ડેવલપ કન્ટ્રી તરફ જઈ રહ્યા છીએ તો ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, ચાહે ગરીબ હોય કે પૈસાવાળા હોય એને બંનેને ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ગરીબ માણસો રોજીરોટી કમાતા અહીંયા ડાયાલિસિસ માટે આવવું પડતું હોય તો એને નજીક આવીને 2-3 કલાકમાં એ ડાયાલિસિસ કરી જતા રહીએ તો એને વર્કિંગ પણ કરી શકે અને ફેમિલીને નજીક પડે તો એનો કોસ્ટ પણ બચી શકે, આવવા જવાનો કોસ્ટ બચી શકે. તો ફ્યુચરમાં પણ ગમે એટલા મશીન મૂકવા પડે તો અમે કીધું છે સિમ્પલ ફાઉન્ડેશન રેડી છે કે ભાઈ ગમે એટલા મશીન મૂકવા પડે તો અમે ડોનેટ કરવા માટે રેડી છીએ.